યુએસમાં રહેતા ઇન્ડિયન્સ માટે ઇમિગ્રેશન હવે ખાલી વિઝા કે પેપર વર્ક પૂરતી જ વાત નથી રહી. ગ્રાઉન્ડ રિયાલિટી બદલાઈ ચૂકી છે. આઈસ રેડ્સ વધી રહી છે, ડિટેન્શન નંબર્સ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે અને કેટલીય સિટીઝમાં એન્ફોર્સમેન્ટ પહેલાથી વધારે એગ્રેસિવ દેખાઈ રહ્યું છે. એવા માહોલમાં સૌથી જરૂરી સવાલ એ જ છે કે જો આઈસ તમને રોકી લે, એપ્રોચ કરે કે પછી બીજા કોઈને ડિટેન કરે તો તમારા રાઇટ્સ શું છે અને તમારે કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ. ત્યાં પર ક્લિયર અને સિમ્પલ રીતે જોઈ લઈએ. સૌથી પહેલા કોન્ટેક્ટ સમજવો જરૂરી છે. ડિસેમ્બર 2025 સુધી આઈસ ડિટેન્શનમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા 68,400થી વધારે થઈ ગઈ છે. એ અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. એન્ફોર્સમેન્ટ ખાલી અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટ સુધી જ લિમિટેડ નથી રહી ગયું. મિનિયાપોલિસ જેવી સિટીઝમાં રેડ્સ વધી રહી છે અને એક ઇન્સિડન્ટમાં એક યુએસ સિટીઝન મહિલાનું ડેથ પણ થઈ ગયું છે. એનો મિનિંગ એ છે કે કન્ફ્યુઝન અને ફિયર ખાલી ઇમિગ્રન્ટ્સમાં જ નથી પણ રેસિડન્ટ્સ અને સિટીઝન્સમાં પણ છે. હવે વાત કરીએ એ સ્થિતિની જ્યારે આઈસ ઓફિશિયલી તમને ડાયરેક્ટલી એપ્રોચ કરે છે. તો યુએસ બેઝડ ઇમિગ્રેશન એટર્ની અભિષા પારીકે ક્લિયર ગાઈડન્સ આપ્યું છે કે એવી મુમેન્ટમાં પેનિક કરવું સૌથી મોટું દુશ્મન બની શકે છે તમારું. સૌથી પહેલી વાત કે તમારે શાંત રહેવું બહુ જરૂરી છે. ભાગવાનો ટ્રાય ના કરવો અને સડન મુવમેન્ટથી બચો. આઈસની સામે નર્વસ રિએક્શન સિચ્યુએશનને વધારે બગાડી શકે છે. જો આઈસ તમને રોકે છે તો તમે ડાયરેક્ટ એને શાંતિથી પૂછી શકો છો કે એમ આઈ ફ્રી ટુ લીવ. જો ઓફિસર કે હા તમે જઈ શકો છો તો વગર કોઈ ચર્ચા કરીએ શાંતિથી ત્યાંથી જતા રહો અને જો ના પાડે છે તો પણ પેનિક કરવાની જરૂર નથી. આઈસ ઓફિસર્સ કેટલીય વાર એવા યુનિફોર્મ્સ પહેરે છે જેના પર પોલીસ લખ્યું હોય છે પણ લોકલ પોલીસ નથી હોતી. એટલે તમને પૂછવાનો પૂરેપૂરો હક છે કે કઈ એજન્સીથી છે અને એમનો બેજ નંબર શું છે. બેજ બતાવવા માટે કેવું ખોટું નથી હોતું. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ કરીને ઇન્ડિયન્સ માટે છે કે તમને ચૂપ રહેવાનો પણ અધિકાર છે. ચાહે ઓફિસરની પાસે વોરંટ હોય કે ના હોય, તમે તમારા ઇમિગ્રેશન સ્ટેટસ, બર્થ પ્લેસ કે ક્રિમિનલ હિસ્ટ્રી વિશે કંઈ પણ કહેવા માટે મજબૂર નથી. તમે જે પણ બોલો છો એનો તમારી વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે. ક્યારેય પણ ફિઝિકલી રેઝિસ્ટ ના કરવું, ના કોઈ ઓફિસરને પુશ કરવું, ના તો વગર પરમિશને તમારી બેગ, ફોન કે પોકેટ તરફ હાથ આગળ વધારવો. ઇવન જો તમને લાગે છે કે આઈસ અનફેર રીતે કામ કરી રહ્યું છે ત્યારે પણ ફિઝિકલ રેઝિસ્ટન્સ સિચ્યુએશનને ક્રિમિનલ બનાવી શકે છે. સર્ચને લઈને પણ રાઇટ્સ છે. તમે તમારા ઘર, કાર, ફોન કે બોડીની સર્ચ માટે કન્સેન્ટ આપવાની ના પાડી શકો છો. ખાલી ના પાડવા પર તમને અરેસ્ટ ના કરી શકાય, પણ જો ઓફિસરની પાસે જજ દ્વારા સાઇન વેલિડ સર્ચ વોરંટ છે કે પછી તમે ઓલરેડી અરેસ્ટ થઈ ચૂક્યા છો તો સર્ચ થઈ શકે છે. ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સને લઈને કન્ફ્યુઝન બહુ કોમન છે. યુએસ સિટીઝન્સે પોતાની સાથે સિટીઝનશિપ પ્રૂફ કેરી કરવું જરૂરી નથી, પણ ઇમિગ્રન્ટ્સ જે 18 વર્ષથી ઉપર છે અને જેમની પાસે વેલિડ ડોક્યુમેન્ટ છે એમના લીગલી એ ડોક્યુમેન્ટ્સ કેરી કરવાના હોય છે. ફેક કે ફ્રોડલન્ટ ડોક્યુમેન્ટ ક્યારેય પણ ના બતાવવા. જો વેલિડ ડોક્યુમેન્ટ નથી તો સેફેસ્ટ ઓપ્શન એ જ છે કે તમે સાયલેન્ટ રહો અને લોયર માગો. આઈસ તમને ખાલી રેસ કે એથનિસિટીના આધાર પર ડિટેન ના કરી શકે. સ્કિન કલર, એક્સેન્ટ કે નામ ડિટેન્શનનું વેલિડ રીઝન નથી. ડિટેન્શન માટે ઓફિસરની પાસે રીઝન હોવું જોઈએ કે તમે અનઓથોરાઇઝ છો કે પછી તમે ઇમિગ્રેશન રિલેટેડ લોને વાયોલેટ કર્યો છે. જો આઈસ તમને અરેસ્ટ કરી લે છે તો તમારી રિસ્પોન્સ સ્ટ્રેટેજી બહુ સિમ્પલ હોવી જોઈએ. લોયરની ડિમાન્ડ કરો, ક્લિયર કહો કે તમે સાયલેન્ટ રહેશો અને એ સિવાય કંઈ પણ ના બોલો. કોઈ પણ પેપર પર લોયર જોડે વાત કર્યા વગર સાઇન ના કરો. હવે અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન્સની વાત કરીએ. ઇલીગલ એન્ટ્રી કે ઓવરસ્ટેની લોંગ ટર્મ કોન્સિક્વન્સીસ થઈ શકે છે. ડિપોર્ટેશન ફ્યુચરમાં લીગલ રીએન્ટ્રીને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ બનાવી શકે છે. અજય શર્માના કહેવા પ્રમાણે ક્રિમિનલ રેકોર્ડવાળા લોકો માટે લીગલ પાથવેસ બહુ લિમિટેડ છે. ઇવન ક્લીન રેકોર્ડવાળા લોકોએ પણ મોટે ભાગે કન્ટ્રી છોડવી પડે છે અને રીએન્ટ્રીનું રિસ્ક બહુ હાઈ રહે છે. એની ઇફેક્ટ ખાલી યુએસ સુધી જ લિમિટેડ નથી રહેતી, પણ બીજી કન્ટ્રીઝમાં એન્ટ્રી અને રેસિડેન્સી પણ અઘરી થઈ જાય છે. એક બીજો જરૂરી એંગલ, જો તમે યુએસ સિટીઝન છો અને આઈસ કોઈ બીજાને ડિટેન કરે છે તો તમે શું કરી શકો છો. તો ઇમિગ્રેશન એટર્ની મરિયમ મસૂમી દાઉદે 22 સ્ટાન્ડર્ડ્સ માટે પણ ગાઈડન્સ આપ્યું છે. પબ્લિક પ્લેસ પર તમે લીગલી રેકોર્ડ કરી શકો છો, વિડીયો બનાવો, બેજ નંબર નોટ કરો અને લાઉડ અવાજમાં સવાલ પૂછો, જેમ કે ઓફિસરનું નામ, એજન્સી અને ડિટેન્શનનું રીઝન. ડિટેન પર્સનને એના રાઇટ્સ યાદ કરાવવા પણ બહુ પાવરફુલ હોય છે. લાઉડલી કેવું કે યુ હેવ ધ રાઇટ ટુ રિમેન સાયલેન્ટ કે પછી આસ્ક ફોર અ લોયર પબ્લિક પ્રેશર ઊભું કરે છે અને સિચ્યુએશનને ટ્રાન્સપરન્ટ બનાવે છે.
પણ એક વાત ક્લિયર છે કે ફિઝિકલી ઇન્ટરફેર ના કરો. રેકોર્ડિંગ અને બોલવું લીગલ છે, પણ ઓબ્સ્ટ્રક્શન્સ ડેન્જરસ હોઈ શકે છે. જો આઈસ તમારા ઘર પર આવે છે તો દરવાજા બંધ રાખો. દરવાજાને થોડોક ખોલવો પણ કન્સેન્ટ માની શકાય છે. ક્લોઝ ડોરની પાછળથી પૂછવું કે શું એની પાસે જજ સાઇન જ્યુડિશિયલ વોરંટ છે. એડમિનિસ્ટ્રેટિવ આઈસ વોરંટ ઘરમાં એન્ટ્રીની પરમિશન નથી આપતું. નોન કન્સેન્ટ ક્લિયર શબ્દોમાં અસર્ટ કરો અને બધું જ ડોક્યુમેન્ટ કરો. ડિટેન્શન પછી નેક્સ્ટ સ્ટેપ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈસ ડિટેની લોકેટરથી વ્યક્તિને લોકેટ કરી શકાય છે. ઇમિગ્રેશન રેકોર્ડ્સ, મેડિકલ ડોક્યુમેન્ટ્સ, ટેક્સ પેપર્સ અને ફેમિલી પ્રૂફ કલેક્ટ કરીને રાખવા બોન્ડ રિક્વેસ્ટ માટે બહુ હેલ્પફુલ રહેતા હોય છે. લોયરનો તરત જ કોન્ટેક્ટ કરવો બહુ જરૂરી સ્ટેપ છે. ગાર્ડિયનનો રિપોર્ટ કહે છે કે ડિટેન્શનમાં સૌથી મોટા ગ્રુપ એવા ઇમિગ્રન્ટ્સનું છે જેમનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ નથી. અનડોક્યુમેન્ટેડ હોવું સિવિલ વાયોલેશન છે, ક્રિમિનલ નહીં. છતાં બી એન્ફોર્સમેન્ટ સ્પીડી થઈ રહ્યું છે અને કેટલીય પ્રોટેક્શન્સ વિન્ડ્રો કરવામાં આવી ચૂકી છે. ત્યારે તમે જો યુએસમાં રહો છો અને આઈસ તમારે ત્યાં રેડ માટે આવે છે કે સવાલો કરવા આવે છે, તો તમારા શું લીગલ રાઇટ્સ હોય છે અને તમે શું શું જરૂરી સ્ટેપ્સ લઈ શકો છો એ તમને સમજાઈ જ ગયું હશે. ત્યારે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો. આવા જ વિડીયો સુધા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.